અમારા સાથી ભાઈ શ્રી પરેશભાઈ, આપણા સૌના મુરબ્બી આગેવાનો આદરણીય મધુસૂદનભાઈ, આદરણીય ભરતસિંહભાઈ, આદરણીય શક્તિસિંહભાઈ, આદરણીય અર્જુનભાઈ, આદરણીય સિદ્ધાર્થભાઈ, આદરણીય તુષારભાઈ, આદરણીય મોહનસિંહભાઈ, અમારા યુવાન સાથી ભાઈ શ્રી અલ્પેશભાઈ, ભાઈ શ્રી શૈલેષભાઈ, મંચ પર વિરાજમાન તમામ વડીલો આગેવાનો ને ધોમ ધકધક તાપમાં છેલ્લા 3 કલાકથી રાહુલજીને આવકારવા ઉપસ્થિત તમામ કોંગ્રેસની આન બાન ને શાન એવા કોંગ્રેસના આગેવાનો, કાર્યકર ભાઈઓ બહેનો, યુવાન સાથીઓ, પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના પત્રકાર મિત્રો, આ ગુજરાતની જનતા, ખેડૂતો, આદિવાસી સમાજ, મહિલાઓ, યુવાનો, સમાજના તમામ વર્ગના પ્રશ્નોને વાચા આપવા, ભાજપના અન્યાય અને અત્યાચાર સામેની લડતને ટેકો આપવા અને આપણા સૌના સુખ દુઃખમાં ભાગીદાર થવા રાહુલજી જ્યારે આપણી ધરતી પર પધાર્યા છે ત્યારે આ સંદેશ છે આવનારા સમયનો કે આ કોંગ્રેસનું નેતૃત્વ છે કે સુખ દુઃખમાં ભાગીદાર બને છે. જ્યાં પણ અન્યાય થાય, જ્યાં પણ અત્યાચાર થાય, જ્યાં પણ કોઈને પોતાનો અધિકાર ના મળે ત્યારે એની લડતમાં ખભેથી ખભો મિલાવીને સમર્થન કરે છે. આ ધરમપુરની પવિત્ર ધરા કે આદિવાસી સમાજ, આ દક્ષિણ ગુજરાત કે જેણે હંમેશા કોંગ્રેસને નવી તાકાત આપી છે, નવી ઉર્જા આપી છે અને ખૂબ ટેકો અને આશીર્વાદ આપ્યો છે. સંઘર્ષના દિવસોમાં આ ધરતી પર ઇન્દિરાજી આવ્યા અને આ વિસ્તારના લોકોએ, આદિવાસી સમાજે એમને એક મજબૂત તાકાત આપીને દેશમાં એક નવી દિશા નક્કી કરી. સ્વર્ગસ્થ વડાપ્રધાન રાજીવજી પણ આ ધરતી પર આવ્યા અને એમને પણ આખા દક્ષિણ ગુજરાત ને ગુજરાતના લોકોએ ખૂબ લાગણી, પ્રેમ, ટેકો અને આશીર્વાદ આપ્યો. આપણી આ ધરતી પર કોંગ્રેસના કપરા દિવસોમાં આદરણીય સોનિયાજી આવ્યા અને આપ સૌએ ફરી એક તાકાત સાથે સોનિયાજીના હાથ મજબૂત કર્યા અને આખા દેશના રાજકારણની દિશા બદલાઈ. આજે આપણા લાડીલા રાહુલજી આપણી વચ્ચે આવ્યા છે અને આપ સૌનું જે જન સમર્થન છે, જે જન આક્રોશને આપ સૌનો ટેકો છે, એ જોતા ચોક્કસ આજે દેખાઈ રહ્યું છે કે આ વલસાડની, ધરમપુરની પવિત્ર ધરાથી આ નક્કી થયેલી પરિવર્તનની દિશા આવનારા સમયમાં આખું ગુજરાત અપનાવશે અને આખો દેશ પરિવર્તન કરી અને 2019માં રાહુલજીને દેશના વડાપ્રધાન બનાવશે.